પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે બાળકોને વાલા ચાચા નહેરુ. સંપાદન અને પઠન છે જાગૃતિ વકીલનો. બાળ દિવસ એ ભારતમાં સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વારસામાં ઊંડી ઉતરી ગયેલી ઉજવણી છે. જવાહરલાલ નહેરુના મૃત્યુ પહેલા 20 નવેમ્બરના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ બાળ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો. જો કે નહેરુના મૃત્યુ પછી તેમની જન્મ જયંતિ નિમિત્તે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો છે. ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે ઉજવવામાં આવતા બાળ દિવસનું મહત્વ વિશેષ છે. પંડિત જવાહરલાલ નહેરુએ રાજકીય કૌશલ્યો ઉપરાંત બાળકો પ્રત્યેના તેમના ઊંડા પ્રેમ અને તેમના અધિકારો અને શિક્ષણ માટે તેમની અવિચળ હિમાયતને કારણે ચાચા નહેરુનું પ્રિય બિરુદ મેળવ્યું છે. કોંગ્રેસ પક્ષે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આગળ પડતી ભૂમિકા ભજવનાર નહેરુને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવવા માટે ચૂંટી કાઢ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસ 1952માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં જીતાઈ આવી હતી. ત્યારે તેઓ ફરીથી વડાપ્રધાન પદે નિયુક્ત થયા હતા. બિનજોડાણ અભિયાનના સ્થાપકોમાંથી એક હોવા ઉપરાંત તેઓ યુદ્ધ પછીના ગાળામાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વની વ્યક્તિ રહ્યા હતા. ભારતમાં પંડિતજી અને બહાર પંડિત નહેરુ, પંડિત, સંસ્કૃત વિદ્વાન વગેરે માટે વપરાતો સન્માનદર્શક શબ્દ છે તેના તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. બાળ દિવસ વ્યક્તિઓ, સમુદાય અને સરકારોને આ પડકારોનો સામનો કરવા અને યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપવા માટે વિનંતી કરે છે. બાળ દિવસનો હેતુ સલામત અને સ્વસ્થ બાળપણને પ્રોત્સાહન આપવાનો છે. તે બાળકોના અધિકારોને ઓળખવા અને તેનું સમર્થન કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. શિક્ષણ, પોષણ અને સુરક્ષિત ઘરનું વાતાવરણ જેવી પદ્ધતિઓ દ્વારા તેમની એકંદર સુખાકારીની ખાતરી કરે છે. આ વાર્ષિક ઉજવણી સમાજને વિશ્વના ભાવિ નેતાઓના રક્ષણ અને સંવર્ધનની જવાબદારી લેવા વિનંતી કરે છે. બાળ દિવસનો ઉદ્દેશ્ય બાળકોના અધિકારો અને તેમના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે સલામત અને સંવર્ધન વાતાવરણ પ્રદાન કરવાના સર્વોચ્ચ મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસ બાળકો સામેના વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં ગરીબી, શિક્ષણનો અભાવ, આરોગ્ય સંભાળની અસમાનતા અને બાળ મજૂરીનો વ્યાપ જેવા મુદ્દાઓ સામેલ છે. પંડિત નહેરુએ ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી અને તેમની આત્મકથા ટુવર્ડ ફ્રીડમ જેવા પુસ્તકો લખ્યા હતા. નહેરુની ભવિષ્ય માટેની દ્રષ્ટિ તેમની માન્યતામાં મૂળ હતી કે આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે. જ્યારે વડાપ્રધાન નહેરુએ શાળામાં બાળકોમાં કુપોષણને રોકવા માટે મફત પ્રાથમિક શિક્ષણ અને દૂધ સહિત ખોરાકની જોગવાઈનો સમાવેશ કરતી 5 વર્ષની યોજનાનો અમલ કર્યો હતો. નહેરુની પ્રતિબદ્ધતા એકેડેમિયાથી આગળ વિસ્તરી તેઓ વ્યક્તિની આર્થિક મહત્વાકાંક્ષાઓ અને સામાજિક યોગદાનને આકાર આપવામાં શિક્ષણની ભૂમિકામાં દ્રઢપણે માનતા હતા. બાળકો અને તેની માતાઓના કલ્યાણ માટે નહેરુનું સમર્પણ નહેરુના અંગત મદદનીશ M.O. મથાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમણે તેમના પુસ્તક માય ડેઝ વિથ નહેરુ 1979માં લખ્યું હતું. નહેરુએ તેમના નિર્દોષ ચહેરા અને ચમકતી આંખોમાં ભારત જોયું હતું. ચાચા નહેરુ, જેમના અંતિમ સંસ્કારમાં લગભગ 1.5 મિલિયન લોકો શોક કરવા માટે આવ્યા હતા. યુવા પેઢી પ્રત્યેના તેમના પ્રેમ માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. 1958ની મુલાકાતમાં રામનારાયણ ચૌધરીના પ્રશ્નના જવાબમાં નહેરુનો બાળકો પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે, જ્યાં તેમણે કહ્યું હતું કે મને હંમેશા એવું લાગી રહ્યું છે કે આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે અને જે રીતે આપણે તેમને ઉછેરીશું, આપણે શું કરીએ છીએ તે ઉછેર દેશનું ભવિષ્ય નક્કી કરશે. આજે બાળ દિને બાળકોને વિકસાવવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરીએ, વિશાળ અને સમાન તકો આપીએ. બાળકો જેમને વહાલા છે અને બાળકોને જે પ્યારા છે તેવા ચાચા નહેરુજીને આજના દિવસે શત શત વંદન.